સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતાવહા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણા બિના હૃદયે કરી મુનિકુંદની સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતે મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમ્હાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શુણે તને રશને બાંધ શેઠેલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વજણમ નમો લોય સવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની આપણે ગઈકાલે 77મી ગાથા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ. 77 નંબરની ગાથાનું હરિગીત જયંતિભાઈ. નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે બને પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. આપણે સંક્ષેપમાં જ્યારે એને સમજ્યા હતા આખા ચારે ગાથાને, તો એમાં આવ્યું હતું કે જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો થકો પણ અનેક પ્રકારના એટલે વિધ એટલે કે અનેક પ્રકારના પરિણામોને જાણતો થકો પણ તે નિશ્ચયથી પદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થયો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે તે ઉત્પન્ન થતો નથી. એનો આ વિસ્તારથી આપણે સમજી રહ્યા છીએ કે પોતાનો જે ભગવાન આત્મા જે છે એના ઉપર દ્રષ્ટિ થઈ કે જે ભગવાન આત્મા કેવો છે, પરિપૂર્ણ શાંત અને આનંદ સ્વભાવથી ભરેલો છે, પરિપૂર્ણ છે.
એના ઉપર અંતરદ્રષ્ટિ થઈ, સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ, તો અંતર્મુખ થઈને એનું મહિમા આવ્યું, એટલે કે એની અંદર એકાગ્રતા કરી, તો આત્મામાં શાંતિ અને આનંદ જે છે, તો એ જ સમયે જે સમયે દ્રષ્ટિ થઈ તો આત્મામાં તો પડ્યા છે શાંતિ અને આનંદ, તો એ જ સમયે એ પરિણામ એ પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થયા. તો એ પરિણામ પ્રાપ્ય નામ એ સતનો અંશ છે. જે સત છે ત્રિકારી, એનો અંશ છે પર્યાય. તો એનો અંશ છે પર્યાયનો, તો કે શાંતિ, આનંદ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ જે વિતરાગી પર્યાય છે, એ જ આત્માના પરિણામ અને એ જ ધર્મ કીધું. એને જ વિતરાગી દશા કીધી, એને જ સદુપયોગ કીધો, એને જ સંવર કીધો. તો એ ધર્મ એ પ્રાપ્ય નામ એ સમયમાં તે જ અંશ હતો. એ સમયમાં ખરેખર તો એમ જ ઉત્પન્ન થવાનો એ જ અંશ હતો, એને આત્મા ગ્રહે છે. તો પ્રાપ્ય વિકાર્ય, તો કે તે જ સમયે આત્મા જે આનંદ અને અનાકુર શાંત સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે, એના જે ભાવ, એના જે પરિણામ શુદ્ધ શાંતિ, આનંદ, શ્રદ્ધા, ચારિત્ર આદિ જે થયા, એ પૂર્વની અવસ્થા પલટીને થયા. પછી પૂર્વની અવસ્થા વિકારની પણ હોઈ શકે, પૂર્વની અવસ્થા નિર્મલ પણ હોઈ શકે. તો પૂર્વની અવસ્થા પલટીને થયા એ અપેક્ષાએ એને વિકાર્ય કીધું. અને તે જ પરિણામને અને એ જ સમયે તે જ પરિણામ ઉપજ્યા નવા, તેને નિવર્ત્ય કીધું. નવા નિપજ્યા, તો એમાં આપણે છેલ્લે ગઈકાલે એક્ઝામ્પલ પૂજ્ય ગુરુદેવશ્રીનું લીધું કે ભગવાનના ઘરમાં પાક કેવો થાય છે એ વાત આ ગાથામાં બતાવી છે. તેમાં આવ્યું કે ચોખા વાવ્યા હોય તો એમાંથી ચોખા જ ઉગે, એમાંથી કરથી થોડી ઉગે. તો કે ચોખા વાવ્યા હોય એ ખેતરમાં કરથી કેવી રીતે પાકે? તો એવી જ રીતે ભગવાન આત્માનું ક્ષેત્ર એવું છે, પોતાનું સ્વક્ષેત્ર એવું છે કે જેમાં આનંદનો જ પાક થાય. એની અંદરથી વિકારનો પાક કેવી રીતે થાય? પુણ્ય પાપનો પાક પાકે એવું એ પોતાનું નિજ ક્ષેત્ર નથી, એવો એ ભાવ નથી, ને એવું એ દ્રવ્ય નથી. એટલે કે એવું દ્રવ્ય નથી, એવું ક્ષેત્ર નથી, એવો ભાવ નથી, ત્રણેય નથી. તો કે શરીર, વાણી, મનની જે અવસ્થા થાય એ આત્મામાંથી થાય, એ ત્રણ કાળમાં નથી. ને આપણે શું માની છીએ કે હું શરીરને મેન્ટેન કરું છું, હું વાણી મારી સંતુલિત રાખી શકું છું, મારી મનની અવસ્થા પર કે ને મનને કંટ્રોલ કરી શકું છું. તો કે આત્મામાંથી થાય તો ત્રણ કાળમાં નથી, એ તો જડની પર્યાય છે. તો કે આત્મામાંથી એ બધી વાત તો દૂર રહે, પણ આત્મામાંથી પુણ્ય પાપ થાય એ આત્મા નથી, એ અનાત્મા છે. જેમાંથી પુણ્ય અને પાપનો પાક થાય, એટલે કે જે પર્યાયમાં પુણ્ય અને પાપનો પાક થાય, એ આત્મા નહીં, એ આત્મા નહીં, એ અનાત્મા, એ આત્માના પરિણામ નહીં, એ વિકારના પરિણામ. એનો કરતા વિકાર છે, એનો કરતા પૂતગલ છે, એનો કરતા આત્માની, એ આત્માના પરિણામ નથી. અહીં આખી ગાથામાં આત્માના પરિણામની વ્યાખ્યા બતાવી છે. ભગવાન આત્મા એને જ કહે કે જે આત્માના પરિણામને ગ્રહે એ ભગવાન આત્મા. શુદ્ધ ચૈતન્ય અનાકુર આનંદ રસ જે પોતાનો ભગવાન આત્મા છે, એના ઉપર એ દ્રવ્ય ઉપર લક્ષ્ય થયું. રુચિ દ્રવ્ય તરફ પલટાણી, રુચિ દ્રવ્ય ઉપર થઈ, તો એ જ સમયે સમ્યક શ્રદ્ધા થઈ, સમ્યક જ્ઞાન થયું, સમ્યક ચારિત્ર થયું, આનંદના પરિણામ થયા. એને અહીંયા આત્મ પરિણામ અથવા તો એને ધર્મ પરિણામ કહેવામાં આવ્યા. એ પરિણામને પ્રાપ્ય એટલે કે એને પહોંચી વળે છે આત્મા, પહોંચે છે માટે એને પ્રાપ્ય કીધું. એને આત્મા ગ્રહે છે, એ જ પરિણામને પલટીને થયા છે, એ પરિણામ પૂર્વની પર્યાય પલટીને થયા માટે તેને વિકાર્ય કીધું. અને એ જ પરિણામ ઉભ્યા એ માટે એને નિવર્ત્ય કહેવામાં આવ્યું. તો ત્રણેય પ્રકાર જુદા છે, પરંતુ સમય તો એક જ છે. તો પોતાનો જે ભગવાન આત્મા છે, જે સત તત્વ છે, એનું અંતરમાં ભાન થઈને જે પરિણામ, એટલે અહીં શેની વાત ચાલે આગળ? પોતાના પરિણામની, એનું પ્રાપ્ય શું, એનું વિકાર્ય શું અને એનું નિવર્ત્ય શું. તો કે પોતાના સ્વભાવનું ભાન થઈને જે પરિણામ, જે દશા, હાલત, વ્યાપ્ય એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, શાંતિ, આનંદ આદિના જે પરિણામ થયા, એ જ પ્રાપ્ય, એ જ વિકાર્ય, એ જ નિવર્ત્ય. એવા વ્યાપક લક્ષણ વાળું, એવું વ્યાપ્ય લક્ષણ વાળું એવી અવસ્થા
જે હાલત દશા થઈ એવી અવસ્થા લક્ષણ વાળું, એવી દશારૂપ લક્ષણ વાળું, એવા આત્માના પરિણામ, એ આત્માની દશા, એ ધર્મની દશા, એ વિતરાગી દશા, એવા સ્વરૂપ જે કાર્ય એટલે કે કર્મ, એને આપણે આત્માનું કાર્ય કીધું ને આત્માને એનો કર્તા કીધો. તો આત્માની દશા એ કર્તાનું કાર્ય. કયો કોણ કરતા? તો કે આત્મા. તો આત્મા કરનાર અને સમ્યક આનંદ, ચારિત્ર, શ્રદ્ધા આદિ જે પર્યાય છે એ પર્યાયનું કાર્ય કરનાર, એ એનો કરતા. આત્મા એનો કરતા ને એ એનું કાર્ય થયું. તો કે શુભ અને અશુભ ભાવ, તો કે એ તો દુઃખરૂપ છે. દુઃખને કરનાર આત્મા કેવી રીતે હોઈ શકે? એ એના ક્ષેત્રમાં જ નથી, એની જાતનું નથી, એ તો કજાત છે. તો દુઃખને કરનાર આત્મા હોઈ શકે નહીં. દુઃખને કરવું અને દુઃખ એનું કાર્ય એવું માને એ તો અનાત્મા છે. દુઃખને કરવું અને દુઃખ એનું કાર્ય એ તો અનાત્મા કીધું. તો કે શુભ ભાવ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાનો ભાવ. અત્યારે તો અષ્ટાનિકા હાલે છે, તો અષ્ટાનિકાની પૂજાનો ભાવ. એનો અર્થ એમ નથી કે ન કરવું. એ રસ્તામાં આવતો સહચર શુભ ભાવ છે, પરંતુ એનો કરતા હું નથી, ને એ ધર્મ નથી, એ આત્મ પરિણામ નથી. એ રાગ છે, એ વિકારના પરિણામ છે. એનો કરતા પૂતગલ છે, હું નથી. આપણે શ્રીમદ પ્રકાશજીની એક વાત અત્યારે યાદ આવે. એ વારંવાર કે આપણે પૂજા કરતા હોય, રોજની જે પૂજાની ટેવ હોય ખૂબ સારી છે. એ જે પૂજા કરતા હોય તો એનો હાથ સ્વયં એક થાળીમાંથી બીજી થાળીમાં, તો ખરેખર એ શું કરે છે? દ્રવ્યની સ્થાપના, નિક્ષેપ કરે છે. આ થાળીમાંથી આ થાળીમાં ગ્રહે મૂકે છે. ધ્યાન જે ધર્મી છે એ પણ આ જ રીતે પૂજા કરતો હોય, પરંતુ એનું લક્ષ્ય તો પોતાના સ્વભાવ તરફ છે. અને આપણું તો વિધિવતે જે શ્લોક બોલાતા હોય બોલે, ને અર્ઘમ નિર્વપામીથી શ્વ આવે તો હાથ અહીંથી આ બાજુ થાય. અને એમાંય જો વાજિંત્ર સાથે પૂજા થતી હોય તો સ્વર ઉપર કેવો સુંદર અવાજ હતો, સારી પૂજા કરાવી. આપણું ધ્યાન ત્યાં છે, પરંતુ અર્થ ઉપર નથી, ભાવાર્થ ઉપર નથી, શબ્દાર્થ ઉપર નથી. આપણને ખ્યાલ જ નથી કે એની અંદર શું કહેવા માંગે છે. આપણે કેવલ કિરણ વાળી પૂજા લઈ તો એની અંદર પાછળ જયમાલાની પહેલી જ લીટીની અંદર પંચ પરાવર્તનની અંદર ત્યાં વાત આવી જાય છે. એ ધ્યાન જાય તો એ ખ્યાલ આવે. પરંતુ આપણે તો રોજ કરતા હોય પૂજા. કરવી એ સારી વસ્તુ છે, પરંતુ સ્વના લક્ષ્ય થવી જોઈએ, અથવા તો એના અર્થોની ખબર હોવી જોઈએ, તો એ અંદરથી કંઈક એનો ભાવ આવશે. બાકી તો એ ક્રિયા પણ નથી, ને ક્રિયાનું ફળ તો 0 છે. તો શુભ અને અશુભ ભાવ એ દુઃખરૂપ છે, ને દુઃખને કરનાર આત્મા હોઈ શકે નહીં. તો કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ પૂજા આદિનો ભાવ એ મારું કાર્ય ને હું એનો કરતા, એ તો શુભ ભાવ છે. ને શુભ ભાવ દુઃખરૂપ છે, ઝેરરૂપ છે. એ આત્માની શાંતિને લૂંટનારો કીધો, લૂંટારો કીધો. એવા શુભ ભાવનું કર્તૃત્વ કરું હું, એ મારો ને હું એનો કરનાર, એને અહીંયા ભગવાન આત્મા કહેતા નથી, એને અનાત્મા કહે છે. એ અનાત્મા કેવો છે? જળ છે. એ આત્માના પરિણામ છે જ નહીં. એ દુઃખરૂપ થયા, ને દુઃખ દશા તે સ્વભાવની હોય નહીં ત્રણકારમાં. તો અહીંયા તો વ્યાપ્ય લક્ષણ વાળું આત્માના પરિણામ સ્વરૂપ, આત્મા વસ્તુ અને પરિણામ એની દશા, દ્રવ્ય અને એની દશા. એ સમ્યક શ્રદ્ધા, શુદ્ધ ચૈતન્યની, એ શુદ્ધ શ્રદ્ધા, સસંવેદન જ્ઞાન, શાંતિ આદિના પરિણામ, જે નિશ્ચય મોક્ષ માર્ગના પરિણામ, એને અહીંયા વ્યાપ્ય લક્ષણ પરિણામ કહેવામાં આવ્યું. ક્યાંય એવી વાત તો આવી નહીં વ્યવહારની, ક્યાંય વ્યવહાર રત્નત્રયની વાત ન આવી. તો કે વ્યવહાર શ્રદ્ધા એ આત્માના પરિણામ નથી. એની અંદર દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાની પણ વાત આવી ગઈ. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતના વિકલ્પનો રાગ, એ આત્માના પરિણામ છે જ નહીં, તે પૂતગલના પરિણામ છે. સમય શિખરની જાત્રા કરવાનો વિકલ્પ આવ્યો, એ આત્માના પરિણામ નહીં. સમય શિખરની જાત્રા કરી એ આત્માના પરિણામ નહીં. કેમ કે પૂજ્ય ગુરુદેવજીએ પણ 2 વાર કરી હતી.
તો એમને રસ્તામાં આવતો સહચર સ્વભાવ હે, પણ એ એના માલિક થતા નથી, અને આપણે એના માલિક બની જઈશું. મેં જાત્રા કરી, મેં ધર્મ કર્યો, ઓલા લોકોએ તો જાત્રા નથી કરી, મેં તો જાત્રા કરી, મેં આટલું કર્યું, એમ કરીને એટલા પૂરતું પોતાના અસ્તિત્વને સ્વીકારી લઈ, એટલા પૂરતું આપણે સંતોષ માનીને બેસી લઈ. ધર્મ તો એનાથી ક્યાંય દૂરની ચીજ છે. અને જેવી રીતે અન્ય જૈન મતમાં માને કે શેત્રુંજયની 99 વાર જાત્રા કરે તો ત્રીજા ભવે મોક્ષ, તો અહીં આપણે દિગંબરમાં પણ અન્ય મત માને છે કે સમયશિખરની જાત્રા 49 વાર કરો તો નિશ્ચિત તે મોક્ષે પામે, એવી કોઈ વસ્તુ નથી. એ તો સ્વભાવ છે, આવે રસ્તામાં, પરંતુ તે આશ્રવ છે, તે બંધનનું કારણ છે, તે આત્માની શાંતિને લૂંટનારો ભાવ છે. એ આત્માના પરિણામ છે જ નહીં. તો આત્માના પરિણામ ક્યાં, એની વાત આ ચાલી રહી છે. તો શુભ રાગને કરનારો આત્મા, અને શુભ રાગ તે આત્માનું કાર્ય, એ આત્મા નથી, એ અનાત્મા કીધું અહીં. તો કહે છે આચાર્ય ભગવાન, તું ફરી ફરી કહે છે કે તું સાંભળ, કે તું કોણ છો, તારું સ્વરૂપ શું છે, તારા પરિણામ કોને કહીએ છીએ અમે. તો એકવાર તો એને સાંભળ, ધ્યાન નથી. તારી પર્યાય, તારી હાલત, તારી દશા, એકવાર તો એનો સ્વીકાર કર, એકવાર તો તું એનો હકાર કર, તો તારી દશા ફેર્યા વગર નહીં રહે. તારી પર્યાય એટલે તારા પરિણામ. પોતાના શુદ્ધ સ્વભાવમાંથી, પોતાની શક્તિમાંથી, પોતાના નિધાનમાંથી કાઢીને એ જ સમયના જે પરિણામ, જે શુદ્ધ થયા, શ્રદ્ધા, ચારિત્ર, જ્ઞાન આદિના જે અવિકારી પરિણામ થયા, વિતરાગી દશા થઈ, વિતરાગી પર્યાય થઈ, એ વિતરાગી પર્યાય વ્યાપ્ય લક્ષણ વાળું આત્માનું એટલે કે કર્તાનું કાર્ય, એટલે કે કર્તાનું કર્મ થયું. જે અવિકારી પરિણામ થયા, વિતરાગી પરિણામ થયા, એ વિતરાગી પર્યાય કે વિતરાગી પરિણામ વ્યાપ્ય લક્ષણ વાળા તે આત્માનું એટલે કે કર્તાનું કાર્ય, એટલે કે કર્મ થયું. પરંતુ દશા કેવી છે, જૈનમાં જન્મ લીધો છે, ને જૈનમાં જૈન શું કે છે એની ખબર નથી. જો બહુ એક સુંદર વાત, કોઈ એવા પણ જીવો છે કે જેને ભલે જૈન ધર્મમાં જન્મ ન લીધો હોય, અને કદાચ જૈન ધર્મ વિશે બીજી પણ ખબર ન હોય, અને તે આપણને સ્નાનમાં સમજાવી દેતા હોય છે. જેવી રીતે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં જાપાનીઝ આવેલો, બીજું તો એને કંઈ ખબર નહોતી, પણ એટલું કીધું કે જૈન ધર્મ તે અનુભૂતિનો માર્ગ છે. એવો બીજો એક્ઝામ્પલ એક જે બનતું હોય છે ક્યારેક ક્યારેક, આ તો એક્ઝામ્પલ છે, દ્રષ્ટાંત છે. આપણે જઈએ સાંજે, અત્યારે 7:10 કે 12, સાંજે અત્યારે 24 આવી જાય, તો રાત્રે 7:15, 7:30 જમવા ગયા. પહેલી વસ્તુ તો બહારનું હોટલનું જમવું ન જોઈએ. જે કરી શકતા હોય ભાઈ ખૂબ સુંદર છે, પણ કદાચ જમવા ગયા બહાર અને રાત્રે ગયા 7:30, 8, અને જઈને કે અમને 100% જઈને આવજો. તો ઓલા વેઇટરે કીધું નથી અમારી પાસે. તો આમાં તો લખ્યું એને કે રાત્રે 7:30 જૈન હોય, જૈન જમવાનું જ ન હોય. અને આપણે શું કહીએ, પ્યોર જૈન આવજો, 100% જૈન આવજો. ખરેખર આપણે જૈનમાં જૈન શું છે એની જ આપણને ખબર નથી. એ તો ક્રિયાની વાત થઈ. ખરેખર તો રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી, એ જૈન શાસ્ત્ર છે. બહુ સરસ વાત એક એક્ઝામ્પલથી પૂજ્ય ગુરુદેવે કીધી. ટુંબડીમાં કાંકરા, ટુંબડી હોય, ટુંબડી એની અંદર દાણા હોય, જે સુકાઈ ગયા હોય, બિયા, તો એ સુકાઈ ગયા હોય ને તો એ ખખડે. કાંકરો હશે કે બીજું હશે, બીયું હશે કે રૂપિયો હશે, ખબર ન પડે કે ટુંબડીમાં રૂપિયો ક્યાંથી કરી ગયો અંદરથી. ખરેખર તો બિયા છે, સુકાઈ ગયા છે. દૂધીની જે ટુંબડી હોય એ સુકાઈ જાય તો એના દાણા જે અંદર બીજ છે છૂટા, એ છૂટા પડીને ખખડે, તો જાણે લાગે રૂપિયા છે અંદરમાં. તો રૂપિયા અંદર ક્યાંથી કરી ગયા? ત્યાં તો અંદર બિયા છૂટા પડીને ખખડે છે. આ દ્રષ્ટાંત થયું. પૂજ્ય ગુરુદેવશ્રીની એક અલગ પ્રણાલી છે, જો એમાં એકા દ્રષ્ટાંત આવે ને એ દ્રષ્ટાંતમાંથી સિદ્ધાંત તરફ લઈ જાય. એમ પુણ્ય ને પાપ દેહની ક્રિયામાં ધર્મ ક્યાં ઘૂસી ગયો? જેમ તુંબડીમાં રૂપિયા કેવી રીતે ઘૂસી જાય,
તેવી રીતે પુણ્ય અને પાપ, દેહ આદિની ક્રિયા, વાણી આદિની ક્રિયા, મન આદિની ક્રિયામાં ધર્મ ક્યાંથી ઘૂસી ગયો? એની અંદર ધર્મ ક્યાંથી ઘૂસી જાય? તો ભગવાન આત્મા જે ચૈતન્ય રત્નાકર પ્રભુ છે એની અંતર એટલે કે સમ્યક દર્શનના કારમાં, અનુભૂતિના કારમાં પોતાના શુદ્ધ સ્વભાવની અનુભૂતિ થઈ, પ્રતીતિ થઈ, એ અનુભવમાં આનંદ આવ્યો, સમ્યક દર્શન આવ્યું, સમ્યક જ્ઞાન થયું, શાંતિનો અંશ પ્રગટ થયો, એ આત્માના પરિણામ, એ આત્માની પર્યાય, એ આત્મા ધર્મ, એ વિતરાગી દશા, એ મોક્ષ દશા, એ સાધક દશા. તો એ આત્માની પર્યાય. રાગ દ્વેષ આદિ આવ્યા એ આત્માના પરિણામ નથી, એનો કરતા આત્મા નથી, એ આત્માનું કાર્ય નથી. આત્માનું કાર્ય તો વિતરાગી દશા જે પ્રગટ થઈ એ આત્માનું કાર્ય છે. એનો કરનારો ભગવાન આત્મા છે. ચૈતન્ય રત્નાકર એવો ભગવાન આત્મા એનો કરનાર છે. આ રજકણ આદિ જે છે એ ઉદ્ગલ આદિ જે છે તે આ વિકારી પર્યાયનો કરતા છે. અંતર જે પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એની અંતર સમ્યક એની દ્રષ્ટિ થઈ, એના તરફ સમ્યક દ્રષ્ટિ થઈ, તો સમ્યક દર્શનના જે પરિણામ થયા એ શુદ્ધ આત્માની શ્રદ્ધાના પરિણામ થયા, એ આત્માનું સ્વસંવેદન જ્ઞાનના પરિણામ થયા, આત્મામાં લીનતા રૂપ સ્વરૂપ આચરણ પ્રગટ થયું, આનંદના ફુવારા અંદરથી ઉછરા, એ આનંદના પરિણામ થયા. એનું નામ અહીંયા આત્માનું કાર્ય કહેવામાં આવ્યું, એને આત્માનું કર્મ કહેવામાં આવ્યું. ભગવાન આત્મા પોતાનો આત્મા થઈને આત્મામાં રહ્યો, માટે કહે છે ને આત્માનો માર્ગ આત્મામાં થઈને આત્મામાં સમાય છે. તો ભગવાન આત્મા પોતાનો આત્મા થઈને પોતા આત્મામાં રહ્યો. અનાદિથી તો પુણ્ય પાપ થઈને રહ્યો એ આત્મા નહીં. અનાદિકાળથી શુભાશુભ ભાવ કર્યા એ પુણ્ય પાપ થઈને રહ્યો એ આત્મા નહીં. અને આ શરીર આદિની ક્રિયા, વાણી આદિની ક્રિયા હું કરી શકું છું એમ માનનારો આત્મા નથી. એને તો મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ કીધો, એને અનાત્મા કીધો. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ જે ભગવાન આત્મા છે એની અંતરમાં દ્રષ્ટિ કરી અને જે શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ, આનંદ આદિની જે દશા થઈ, પરિણામ એ જ સમયમાં થયા, તે જ પ્રાપ્ય, તે જ વિકાર્ય અને તે જ નિવર્ત્ય. એવી અવસ્થાવાળું કર્મ એટલે કે કાર્ય, વ્યાપ્ય લક્ષણ રૂપ કાર્ય, એનો કરતા આત્મા અને પોતાના પરિણામે પછી અનેક વિધવત. કેમ અનેક કીધા? કે અનંત ગુણો છે ને, તો અનંત ગુણોનું પરિણામ થયો, એ પરિણામ થયા તો એ અનેક એને કીધા, તો એના પોતાના પરિણામ તે પોતાનું કાર્ય. અહીંયા કહે છે ત્રિલોકનાથ કેવર જ્ઞાની ભગવાન કે આત્મા કોને કહે છે? અને તારો આત્મા અનાદિકાળથી તને અંદર સમજાણો જ નથી, તારા સ્વરૂપનું તને ભાન નથી, તે તરફ તે એક પણ વાર દ્રષ્ટિ કરી નથી, તને તારા સ્વરૂપનો મહિમા આવ્યો નથી, તને તારા સ્વરૂપના સામર્થ્યતાનો સ્વીકાર આવ્યો નથી, એનો ભરોસો નથી. માટે કહે છે 17-18 ગાંઠામાં તું જીવરાજાને ઓળખ, જાણ અને પછી એની પ્રતીતિ કર તો અંદર ઠર. જાણ્યા વગર કેવી રીતે થશે? તો ભગવાન આત્મા એને કહે છે જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એની અંતરદ્રષ્ટિ કરીને જે પરિણામ, પર્યાય, હાલત, દશા આદિ થઈ, એની અંદર શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ આદિની નિર્વિકારી વિતરાગી જે પર્યાય થઈ, એ આત્માના પરિણામ ને એનો આત્મા કરતા ને એ આત્માનું કાર્ય એટલે કે કર્મ કીધું. અહીં જડ કર્મની વાત નથી, કર્મનો અર્થ કાર્ય કીધું છે. પુણ્ય પરિણામ પણ નહીં. આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે, શુદ્ધ ભાવ છે, એ આત્માનું કાર્ય છે. શુભાશુભ ભાવ જેને અશુદ્ધ ભાવ કીધો, એ આત્માનું કાર્ય નહીં. માટે કોઈ એમ કે હું ખોટું ક્યારેય નથી બોલતો, હું તો પરની દયાનું બરાબર પાલન કરું છું, પણ એ આત્માના પરિણામ નથી, એ આત્માના નહીં, એ અનાત્મા કીધું, એનો કરતા આત્મા નથી. અહીંયા તો ત્રિલોકનાથ પરમેશ્વર ભગવાન એમણે જે આત્મા જોયો, એ આત્મા એમણે અખંડ જ્ઞાનાનંદની મૂર્તિ સ્વરૂપ જે જોયો, એવી જેને અંતરદ્રષ્ટિ થઈ છે જ્ઞાની જીવોને, પુણ્ય પાપના શુભ અશુભ ભાવથી રહિત થઈને વિવેકપૂર્વક એવી જે દ્રષ્ટિ થઈ,
તો કે મારી પર્યાયમાં શુભાશુભ ભાવનો અભાવ છે. દ્રવ્ય ગુણમાં તો અભાવ છે, પણ પર્યાયમાં પણ અભાવ છે. કોની વાત છે? જ્ઞાનીની, ધર્મીની. દ્રવ્ય ગુણમાં તો અજ્ઞાનીને અભાવ છે, એને તો એની પર્યાયમાં પણ શુભાશુભ ભાવનો અભાવ છે. દ્રવ્ય એટલે કે શક્તિવાન ભગવાન આત્મા, ગુણ નામ ત્રિકાર શક્તિ, અને વર્તમાન દશારૂપી જે પર્યાય, એમાં શુભ અશુભ ભાવ દ્રવ્યમાં પણ નથી, ગુણમાં પણ નથી, અને પર્યાયમાં પણ નથી. કેમ? તો કેમ કે દ્રવ્ય ગુણમાં શુદ્ધતા છે, તો ત્યાં અશુદ્ધતા છે નહીં. તો દ્રવ્ય ગુણ ત્રિકારી શુદ્ધ છે, તો તે વિકાર રૂપે કેવી રીતે પરિણમન કરી શકે? તો એ જે શુદ્ધતાનો જે ભાવ થયો, પુણ્ય પાપ રહિત, શુભાશુભ ભાવથી રહિત સ્વભાવનું ભાન થઈને, સભાનપણે એના ઉપર દ્રષ્ટિ કરીને, એનું અવલંબન કરીને એને અહીંયા આત્માનું કાર્ય કરવામાં આવ્યું. જે વિતરાગી દશા પ્રગટ થઈ, એને આત્માનું કાર્ય, આત્માનો ધર્મ, આત્માનો પરિણામ, અને એ પરિણામનો કરનારો આત્મા, એટલે એનો કર્તા કહેવામાં આવ્યો. ખરેખર આપણને આપણા સ્વરૂપની ખબર નથી. હું કેવડો છું, મારું સ્વરૂપ શું છે, એની આપણને ખબર નથી. તો અહીં કહેશે, તું શરીરનો નથી, તું પૈસાનો નથી, તું સ્ત્રી કુટુંબ પરિવારનો નથી, તું કોઈ સ્થાનનો નથી વૈભવવાદી, તું ધંધા આદિનો નથી, તું કર્મનો નથી, અને તું પુણ્ય પાપ શુભાશુભ ભાવનો પણ નથી. કેમ કે તારી અંદર તારા સ્વચતુષ્યમાં સદભાવ છે. માટે કે છે, તું શરીરનો નથી, જેની સાથે એક ક્ષેત્ર વગા સંબંધ છે. તું પૈસાનો નથી, જેના પ્રત્યે મમતા પડેલી છે. તું સ્ત્રી કુટુંબ પરિવારનો નથી, જ્યાં પણ મમતા પડી છે. તું કોઈ સ્થાનનો નથી, મેં 10 મકાન બનાવ્યા, મેં આટલી મોટી મિલકતો બનાવી, એ બધું પડ્યું રહેશે. બધાને ખબર એ સાથે આવવાનું નથી. તું એ સ્થાનનો નથી, તું તારા ધંધાનો નથી. ઘણા એમ કે ને, હું હોય તો ધંધો ચાલે, બીજા ભાઈઓ બહુ ઠંડા પડે છે. તો કે તું કોઈ ધંધાનો તું નથી, તું કોઈ કર્મનો નથી, કે અંતરાય કર્મ છે, શું કરી સ્વાધ્યાય આદિમાં ખલેલ પડે છે. તો કે તું ખરેખર તારી પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. તું નથી કર્મનો, તું નથી પુણ્ય પાપ ભાવનું. કેમ કે એ પરિણામ આત્માના પરિણામ નથી. તો ભગવાન આત્મા પુણ્ય પાપના વિકલ્પના રાગથી ભિન્ન સ્વરૂપ ભગવાન આત્માનું, ભિન્ન સ્વરૂપ ભગવાન આત્માનું છે. એવી જ્યારે અંતરદ્રષ્ટિ થઈ, જે અનંતકાળમાં તે ક્યારેય કરી નથી, એવી સમ્યક દ્રષ્ટિ અંતરમાં થઈ, તો સમ્યક દ્રષ્ટિના જે પરિણામ થયા, પ્રગટ થયા, શાંતિ, સ્થિરતા, આનંદના, એનું નામ અહીંયા ધર્મ. અને એ પરિણામને આત્માનું કાર્ય કહેવામાં આવે. એ કાર્યનો કરનારો આત્મા છે. તો કે એનામાં, એટલે કે જે આત્મા ત્રિકારી સ્વરૂપ, જે ભગવાન આત્મા છે, એની અંતરમાં સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ, ચારિત્ર આદિની અવિકારી જે દશા ઉત્પન્ન થઈ, તો એ પરિણામમાં હવે આગળ કહેશે, એ પરિણામમાં આત્મા પોતે સ્વયં અંતવ્યાપક થઈને, આદિ, મધ્ય અને અંતમાં, તો આત્મા પોતે સ્વયં અંતવ્યાપક થઈને, એવું ન કીધું કે રાગદ્વેષ આદિ કશાય મંદ હતો તો આત્મા શુદ્ધ પરિણામને આત્મા પ્રાપ્ત કરે, એમ તો વાત ન આવી. કશાયની મંદતા હતી માટે શુદ્ધ પરિણામ થયા. તો પહેલા જ આવી જાય કે શોભના અભાવ પૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. ક્યારે વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ ન થાય. વ્યવહારના નિષેધમાં જ એની સાર્થકતા સમાયેલી છે. ને નિષેધ કોણ કરે છે? નિષેધક. તો કે નિશ્ચય કરે છે, ને વ્યવહાર નિષેધ્ય છે. તો વ્યવહાર અને નિશ્ચય અને વ્યવહાર વચ્ચે નિષેધક નિષેધ્યનો સંબંધ છે. અને વ્યવહાર જે છે તે નિશ્ચયનો પ્રતિપાદક છે. માટે નિશ્ચય અને વ્યવહાર વચ્ચે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. અને વ્યવહાર અને નિશ્ચય વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે. તો પોતે સ્વયં અંતવ્યાપક થઈને અંદર પ્રસરે છે. આદિ, મધ્ય, અંતમાં ભગવાન આત્મા છે. માટે ક્યાંય રાગદ્વેષ આદિ કશાય આદિ મંદ હતો તો આત્માના શુદ્ધ પરિણામ આત્મા પ્રાપ્ત કરે છે, એમ છે નહીં. પોતાનો જે ભગવાન આત્મા આનંદથી ભરપૂર છે, તો પોતાની પર્યાયમાં, પોતાના પરિણામમાં જે શુદ્ધતા પ્રગટ કરી, એ પરિણામ તે પોતાનું કાર્ય છે.
અને પોતાનો આત્મા એનો કરનારો છે, એ એનો કર્તા છે. શુદ્ધ પરિણામ જે ધર્મની વિતરાગ દશા પ્રગટ થઈ એમાં સ્વયં અંતર્વ્યાપક થઈને એ પરિણામને તે ગ્રહે છે, તે પરિણામને તે એટલે કે તે તેનું વિકાર્ય છે અને તે રૂપે તે ઉપજે છે, તે રૂપે તે પરિણમે છે, તેને તે ગ્રહે છે. એ એનું પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય છે. તો કે તને ખરેખર સ્વરૂપની ખબર નથી ને એટલે આ વિશ્વાસ નથી આવતો. તારી અંદર તો આચાર્ય ભગવંત એમ કે છે અનંતા સિદ્ધની પર્યાય પડી છે. અંદર સાદી અનંત કાળ સુધી સિદ્ધની પર્યાય ઉત્પન્ન થઈને વ્યય થઈ રાખે તો પણ અંદરથી એ પર્યાયનો ઓછપ નથી આવતી, ઉણપ નથી આવતી. એવી અનંતી સિદ્ધની પર્યાય છું. માટે તું પરમેશ્વરનો પણ પરમેશ્વર છું. અંદરથી અનંત કેવળ જ્ઞાનની પર્યાય નીકળે તો પણ તું ત્રિલોક, તારો ભગવાન આત્મા ત્રિલોકના એ એનો પણ બાપ છે, ભગવાનનો પણ ભગવાન છે. તો અંદર આવા અનંત સિદ્ધની પર્યાય પડી છે. માટે કે છે તું કોણ છું, કેવડો છું, એની ખબર નથી. અને જ્યાં ખબર પડી તો ખબરના પરિણામ જે ત્યાં ખબર પડી એટલે કે દ્રષ્ટિ થઈ, નિધાન ઉપર દ્રષ્ટિ થઈ, તો એ ખબરના પરિણામ એટલે વિતરાગી પરિણામ, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, શાંતિ આદિના પરિણામ, એમાં આત્મા સ્વયં અંતર્વ્યાપક થઈને કોઈની મદદ વિના, એટલે એની અંદર નિમિત્તની પણ એને મદદની જરૂર નથી. કોઈની પણ મદદ વિના, રાગની સહાય વિના એની આદિ મધ્ય અંતમાં આત્મા એને ગ્રહે છે, એની અંદર પ્રસરે છે, તેને વ્યાપે છે. તો ભગવાન આત્મા પોતે અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને, કેમ કે એની આદિમાં પણ ભગવાન આત્મા, તો મધ્યમાં પણ ભગવાન આત્મા ને અંતમાં પણ ભગવાન આત્મા છે. એ જ એનું પ્રાપ્ય વિકારી અને નિવર્ત્ય એને ગ્રહે છે, તે રૂપે પરિણમે છે અને તે રૂપે ઉપજે છે. તો કે અહીં કે છે કોણ, તો પોતે ભગવાન આત્મા. તેનામાં એટલે કે કોનામાં, તો કે આત્માના પરિણામમાં. આત્માના પરિણામ કે કોણ, તો કે પોતાનું કાર્ય, એમાં પોતે અંતર્વ્યાપક થઈ. ક્યાં, તો કે ધર્મના પરિણામ, વિતરાગી દશા. પછી એ ચોથે ગુણસ્થાને હોય કે પાંચમે ગુણસ્થાને, તો ચોથાથી જ વાત છે. તો કે ચોથે ગુણસ્થાને સમ્યક દર્શનમાં પોતે અંતર્વ્યાપક થઈને ધર્મરૂપી દશાને કાર્યમાં પોતે અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં, તો કે પોતાના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ દશા પ્રગટ કરી તે પરિણામના આદિ મધ્ય અંતમાં આત્મા છે, બીજું કોઈ નથી. એ સમ્યક દર્શનના પરિણામ થયા તો એની શરૂઆતમાં દર્શનમોનો નાશ થયો, માટે અહીંયા વિતરાગી પરિણામ થયા, એમ ત્રણ કારમાં નથી. એક બાજુ એમ આવે જ્યારે નિમિત્તનું જ્ઞાન કરાવવું હોય ત્યારે કે દર્શન મોહ સૌથી પહેલો હથિયાર મૂકીને ભાગે છે કે જ્યાં સુધી દર્શન મોહ હશે ત્યાં સુધી વિતરાગી દિશા પ્રગટ નહીં થાય. તો એ ત્યાં જ્ઞાન કરાવે છે નિમિત્તનું. પરંતુ સ્વભાવનું ભાન થાય તો દર્શન મોહ સૌથી પહેલું ચાલ્યું જાય છે. એ પોતાની સ્વયં યોગ્યતાથી ખરી જાય છે. પરંતુ દર્શન મોહનો અભાવ થયો, મિથ્યાત્વ અને અનંતાબંધીનો અભાવ થયો. અનંતાબંધી ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્વનો અભાવ થયો, માટે સમ્યક દર્શન થયું એમ નથી. એનો અર્થ શું થયો કે પૂર્વની પર્યાય પલટીને નવી પર્યાય જે પ્રગટ થઈ એમ નથી. કાર્ય થયું પણ પૂર્વની પર્યાયના વ્યયની પણ એને અપેક્ષા નથી. કેમ કે દરેક પર્યાય નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અહેતુક છે, અસહાય છે, એને કોઈની સહાયની જરૂર નથી. પૂર્વ પર્યાયના વ્યયની પણ એને જરૂર નથી. એ પર્યાય જે ગુણોની છે તે ગુણોની પણ જરૂર નથી. એ ગુણનો ધરનાર ગુણીની પણ એને જરૂર નથી. દરેક પર્યાય નિરપેક્ષ સ્વતંત્ર છે. પરંતુ અહીંયા આ ગાથામાં એનો કરતા કોઈ બીજું દ્રવ્ય નથી, એનો કરતા તારો પોતાનો ભગવાન આત્મા છે. પરંતુ જ્યારે પછી અંદર જાય તો પછી કે તું પર્યાયનો કરતા તારો આત્મા પણ નથી. એ પર્યાયનો કરતા એ પર્યાય જ છે. એ પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠાની વાત આવી. માટે કહે છે દર્શન મોહનો નાશ થયો તો અહીંયા પરિણામ થયા, એમ ત્રણ કારમાં નથી. ત્યારે શાસ્ત્રમાં ક્યાંક આવે દર્શન મોહનો નાશ થાય તો સમ્યક દર્શન થાય, એ તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત છે. અહીંયા તો કે સમ્યક દર્શનના પરિણામ થયા, એ પરની અપેક્ષા વિના પોતાના પરિણામના, પોતાના જે પરિણામ છે પોતાના પરિણામના આદિમાં આત્મા,
મધ્યમાં આત્મા, અંતમાં આત્મા. તો આત્મા છે તો થાય છે. તો પુણ્ય પાપ વિનાનો જે આત્માનો જે શુદ્ધ સ્વભાવ, ધર્મરૂપ જે પોતાનો સ્વભાવ છે, એના ઉપર દ્રષ્ટિ કરતા વિતરાગી પર્યાય પ્રગટ થઈ. સમ્યક શ્રદ્ધા, સમ્યક સંવેદન જ્ઞાન, સ્વરૂપાચરણની રમણતા, આનંદ આદિની પર્યાય એ ચોથા ગુણસ્થાનમાં એ પરિણામ પ્રગટ થયા સમકીતીને. એ પરિણામમાં સ્વયં આત્મા અંતવ્યાપક થઈને અંતરમાં પેશીને એ પરિણામને પ્રગટ કરે છે, પ્રસરે છે સ્વયં અંતવ્યાપક થઈને આદિ, મધ્ય અને અંતમાં. તો આ ત્રિલોકનાથ ભગવાન જે આત્મા જે છે એની દ્રષ્ટિ કરીને જે કેવળ જ્ઞાની થયા એમને પણ જેમ કહ્યું એમ છે એવું જોયું. જેમ કહ્યું એટલે કે વસ્તુ સ્વરૂપ જેવું છે એવું એમણે કીધું છે, એવું એમણે જોયું, એવું કીધું. એવા આત્માની જે અંતરદ્રષ્ટિ કરીને આત્માનો અનુભવ કરીને જે નિશ્ચય રત્નત્રય પ્રગટ થયા, તો એ પરિણામ આત્માનું કાર્ય એટલે કે કર્મ અને આત્મા એનો કરનારો, એ સિવાય કોઈ કાર્ય આત્માનું છે નહીં. એ સિવાય કોઈ આત્માનું કાર્ય જગતની અંદર નથી. માટે ક્યાંય તો કોઈ એનો માલિક બનીને, તો એનો કર્તા બનીને અજ્ઞાનતામાં ન જતો. મારે કારણે આમ થાય છે એ અહમપણનો તું ત્યાગ કર, એને છોડ. છોડ એમ કેવું એ પણ વ્યવહારનું કથન છે. સ્વભાવનો મહિમા આવશે તો અહીંયાથી નિરસતા આવ્યા વગર નહીં રહે. માટે કહે છે કે જે શાંતિ આદિના પરિણામ પ્રગટ થયા સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને, તો એ પરિણામ આત્માનું કાર્ય અને આત્મા એનો કરનારો એટલે કે એનો કરતા. એ સિવાય ત્રણ કારમાં આત્માનું કોઈ કાર્ય જગતની અંદર છે નહીં. જે પરિણામ પ્રગટ થયા એની આદિમાં આત્મા, મધ્યમાં આત્મા અને અંતમાં આત્મા. કોઈ કે સમ્યક દર્શન આત્માની દ્રષ્ટિ અનુભવ થયો, તો એ પરિણામની શરૂઆતમાં કોણ હતું? તો કે રાગની મંદતા હતી. કોઈ એમ કે નહીં. કશાયની મંદતા હતી, મંદતાપૂર્વક? તો કે નહીં. કેમ કે પરિણામ જ એના નથી. તો કે ગુરુની વાણી આદિ હતી, ગુરુની વાણી આદિમાં હતી? તો કે નહીં. એક બાજુ એમ કે દેશના લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન થાય. દેશના લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન થાય એનો અર્થ એવો નથી કે દેશના લબ્ધિને કારણે થયું છે, પોતાના સ્વભાવને આશ્રય. પણ જેને જેને વિતરાગ દશા પ્રગટ થાય તેને દેશના લબ્ધિ હોય ને હોય. પછી તે અધિગમ જ હોય કે નિસર્ગ હોય. નિસર્ગ હોય તો પણ એમાં અધિગમ જ છુપાયેલું છે. પૂર્વે દેશના સાંભળી હોય, દેશના વગર ન થાય, પરંતુ દેશનાથી ન થતું. તો કોઈ એમ કે પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી આપણે કહીએ છીએ ને સોગાનીજી, હા નિમિત્ત હતું. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો જ નિમિત્ત રૂપે હોય. એમનું એક પ્રવચન સાંભળ્યું ને એમને એમનું કાર્ય કરી લીધું. તો કે ગુરુની વાણી આદિમાં હતી? તો કે ના. કેમ કે વાણી જ આત્મામાં છે. તો કે ભગવાનની દિવ્ય ધ્વનિ કે જેને 100 ઇન્દ્રોની હાજરીમાં ઉપસ્થિતિમાં એ વાણી નીકળી રહી છે. 18 મહાભાષા, 700 લઘુ ભાષામાં એ વાણી પ્રસરી રહી છે. તો કે એ વાણી ઓમ ધ્વનિ એટલે કે 100 ઇન્દ્રની ઉપસ્થિતિ કીધી. જે સૌધર્મ ઇન્દ્ર 32 લાખ વિમાનનો ધણી, ઈશાન ઇન્દ્ર 28 લાખ વિમાનનો ધણી, એક વિમાનની અંદર અસંખ્ય દેવ, એવો તો એનો રોપ છે. એવા ઇન્દ્ર ત્યાં ગલુડિયા બનીને ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળે છે. છતાં એ દિવ્ય ધ્વનિ એ આત્મામાં છે જ નહીં. એ આત્માના પરિણામ નથી. એને કારણે આત્માની પ્રાપ્તિ ન થાય. એ નિમિત્ત છે, પરંતુ એને કારણે ન થાય તો પોતાના સ્વભાવના આશ્રય. એ પણ સાથે ધ્યાન રહેવું જોઈએ. માટે કહે છે આત્માના એટલે કે આપણા પોતાના પરિણામ. પૂજ્ય ગુરુદેવશ્રી એમ કહે છે, અમને સાંભળીને પછી તારો આશ્રય કરીને જે પરિણામ થયા એ તારા પરિણામ છે. અમારી વાણી એ તારા પરિણામ નથી. અમને સાંભળીને પછી તારો આશ્રય કરીને, સ્વભાવનો આશ્રય કરીને જે પરિણામ થયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિના,
એટલે કે પોતાના સ્વભાવ સન્મુખ થઈને જે પરિણામ થયા એ પરિણામની આદિમાં તારો આત્મા છે, અમારો નહીં, અમે નહીં. માટે પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે વારંવાર, તું તારા સ્વભાવ સામે દ્રષ્ટિ કર. જ્યાં સુધી તારી દ્રષ્ટિ અમારા ઉપર હશે ત્યાં સુધી તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. જ્યાં સુધી તું નાયકનું રટન કરીશ ત્યાં સુધી પણ તારા સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય. વિકલ્પ છે ને, નિર્વિકલ્પ દશામાં જવું છે, નિર્વિકલ્પ દશા પ્રગટ કરવી છે. નિર્વિકલ્પ દ્રવ્યને પકડવું હોય તો પર્યાયને પણ નિર્વિકલ્પ થવું પડશે. દ્રવ્ય સૂક્ષ્મ છે તો પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. જેવી રીતે રસ્તા ઉપર સોનાની ચૂંક પડી ગઈ તો એને પકડવા માટે સાપનો સાણસો ન જોઈએ, એના માટે સોનીની સાણસી જોઈએ. એવી રીતે દ્રવ્ય સૂક્ષ્મ છે તો પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. તો કે પોતાના પરિણામ આદિમાં આત્મા છે. પૂજ્ય ગુરુદેવશ્રી આદિ નહીં. અમારી વાણી આદિમાં હતી માટે એ પરિણામ તને થયા, તો એને તો અહીં ભગવાન ના પાડે છે. અમારી વાણી આદિમાં છે જ નહીં. તારી પર્યાયમાં તારો ભગવાન આત્મા આદિ મધ્ય અંતમાં છે. એ જ સ્વયં અંતવ્યાપક થઈને એને ગ્રહે છે, તે રૂપે પરિણમે છે, તે રૂપે ઉપજે છે. તો અહીંયા કહે છે, કર્તાની વ્યાખ્યા કરી, સ્વતંત્રપણે કરે તે કર્તા, અને કાર્યની વ્યાખ્યામાં કર્તાનું ઈષ્ટ તે કર્મ. તો ધર્મી આત્મા કર્તા અને ધર્મીનું ઈષ્ટ શું થયું? નિશ્ચય રત્નત્રયના પરિણામ. એ ધર્મીનું ઈષ્ટ છે. ધર્મીનું ઈષ્ટ રાગ નથી, પુણ્ય નથી, દેવાણી નથી, એ ધર્મીનું ઈષ્ટ નથી. તો કે પોતે આત્મા સ્વયં અંતવ્યાપક થઈ આદિ મધ્ય અંતમાં પ્રસરીને વ્યાપીને પોતાનો શુદ્ધ સ્વભાવનો આશ્રય કરીને જે પરિણામ થયા, તો એની આદિ મધ્ય અંતમાં આત્મા વ્યાપીને આત્મા અંદર પ્રસરે છે. કોઈ રાગને નિમિત્તને ભગવાનની વાણી સાંભળી તેથી સમ્યક દર્શનના પરિણામ થયા, એમ ત્રણ કારમાં નથી. કશાયની મંદતાપૂર્વક શુદ્ધ ભાવની પ્રાપ્તિ થઈ એમ નથી. કોઈ નિમિત્તની કારણે થઈ, શું કરીએ, અમારે તો ઘણો ધર્મનું કરવું છે પણ અમને જ્ઞાની પુરુષો મળતા નથી, એમ નથી. તને તારી અંદરથી હકાર આવશે, તને ખરેખર અંદરથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાની ઘેલસા ઉપડશે, તો તને નિમિત્ત એટલે કે યોગ્ય અનુકૂળ વસ્તુની હાજરી મહિલા વગર નહીં રહે. ગોતવા નહીં જવું પડે નિમિત્તને. એ અહીંયા સ્વયં અનુકૂળ વસ્તુની હાજરી હોય છે. ઉપાદાનની લાયકાત જ્યારે પ્રકટ થાય ત્યારે. માટે કહે છે નિમિત્ત અને બહુ ભગવાનની. આપણે પણ અનંતવાદ દિવ્ય ધ્વનિ સાંભળીએ, અનંતવાદ ત્યાં ગયા પરંતુ એકવાર આત્મામાં ન ગયા. અનંતવાર સમસ્મરણમાં ગયા પણ એકવાર આત્મામાં ન ગયા. માટે એ દિવ્ય ધ્વનિ પણ સાંભળી છતાં પણ કાર્ય ન થયું. એનાથી તો ઉત્કૃષ્ટ નિમિત્ત શું હોય વધારે? એ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત છે. માટે ક્યારેય એવો નિદાન ન કરવું કે શું કરીએ અત્યારે નહીં, પણ અમે વિદેશ ક્ષેત્રમાં જઈને ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી. એનો અર્થ એમ કે તે એક ભાવને વધારવાની ગેલસા કરી. આ તો બધું યોગ્ય થાય તો એક ભાવ, બાકી તો એક જેને એક ભાવ વધારવાની ગેલસા એને અનંત ભાવ ઉભા છે. માટે કહે છે ને, જે આજનું કામ આજ કર, કાલ ઉપર ન છો. જેણે કાલ ઉપર છોડ્યું એની ક્યારેય કાલ પડતી નથી. છે ને એક્ઝામ્પલ પણ બહુ સરસ આવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં, કે ક્યાંક આવતું હતું કે ગામની અંદર લગ્ન હોય વાણિયાના છોકરાના કે કોઈ, તો ત્યારે તો પહેલાના જમાનામાં 8-10 દિવસ ફંક્શન ચાલતા હતા. એટલા મહેમાનો આવતા, 8-10 દિવસ રોકાતા, ફૂલેકા એટલા થતા. તો કે લગ્ન વખતે ગામને કે તમારું બધું નહોતું, ગામવાળા કે શેઠ તમારે અમને તો કેવું પડે ને તમારે એક ને, હા તમારું કાલે, જ્યારે પૂછે ત્યારે કાલ પડે નહીં, કોઈને જમાડે નહીં. આપણે પણ શું કરીએ, આજ નહીં, અત્યારે નહીં, અહીંયા જશું ને ત્યાં જઈને ભગવાનની વાણી. તો અત્યારે ભગવાનની વાણી આપણી પાસે પરોક્ષ રીતે તો ઊભી જ છે. અત્યારે કાર્ય નથી કરવું તો ક્યારે કરીશ? અત્યારે તવી ગરમ છે તો અત્યારે જ રોટલી શેકવી પડશે. માટે કહે છે ભગવાનની વાણી તે સાંભળી એથી સમ્યક દર્શનના પરિણામ થયા, એમ ત્રણ કારમાં નથી. એક બાજુ શાસ્ત્રમાં આવે અર્યંત ભગવાન અનંત જીવોને તારે છે, એમ પણ આવે
એનો તારનાર છે, એ નિમિત્તનું જ્ઞાન કરાવવા છે. જેવી રીતે સ્કૂલની અંદર કોઈ ટીચર હોય, 50 છોકરાઓ હોય, કોઈનો પહેલો નંબર આવે, કોઈ ફેલ પણ થાય, એ તો વાણી તો એ પણ બધાને એક સરખું ભણાવે છે. તો બધાનો પહેલો આવવો જોઈએ કે બધા ફેલ થવા જોઈએ? એવું નથી. એટલે એને કારણે નથી થતું, થાય છે સામે જે ઉપાદાન છે એ ઉપાદાનની લાયકાતને કારણે. ત્યારે તે ગુરુ ઉપર નિમિત્તનો આરોપ આવે છે. કાર્ય થયું એમ એને તો એક જ સરખું સમજાવે બોર્ડ ઉપર, તો જેની જેવી લાયકાત હતી એ પ્રમાણે ગ્રહે છે. તો ભગવાનની દિવ્ય ધ્વનિ પણ એ તો ખરે છે, જેની લાયકાત છે એને ગ્રહે છે, અને પોતાના સ્વભાવના લક્ષ્ય તેને ચિંતન મનન મંથન કરીને પોતાના નિજ પુરુષાર્થના બળપૂર્વક તે પોતાના આત્મ પરિણામને પ્રાપ્ત કરે છે. અહીંયા કહે છે ત્રિલોકનાથ ભગવાન કે તું કોણ છો? તો કે તું આનંદ અને શાંતિનો નાથ છો. પુણ્ય પાપ તારી ચીજ નથી કે તું એનો નાથ થા. કેમ કે આત્મામાં એક એવો ગુણ છે, સ્વસ્વામી સંબંધ શક્તિ. કેટલામી શક્તિ છે અમિતાબેન? શક્તિ ચાલી ગઈ આપણે 47. સ્વસ્વામી સંબંધ શક્તિ. બોલો જયંતિભાઈ. 47. છેલ્લી શક્તિ અનંત શક્તિ છે, પણ આપણે તો અપેક્ષાથી છેલ્લી કહી છીએ, કારણ કે અનંત શક્તિ છે. તો એની અંદર જે આપણે 47 શક્તિની વાત કરીએ, એમાં 47મી શક્તિ સ્વસ્વામી સંબંધ શક્તિ. તો ભગવાન આત્મામાં એક શક્તિ છે, આ સ્વસ્વામી શક્તિ સંબંધ. એ શક્તિવાન અને શક્તિ અને શક્તિવાન જે ભગવાન આત્મા, એની દ્રષ્ટિ એનો અનુભવ કર્યો, ધર્મ થયો, તો ધર્મી પોતાના શુદ્ધ દ્રવ્ય સ્વભાવ, ગુણ અને પર્યાય સ્વભાવને પોતાનું સ્વ જાણે છે. એનો હું સ્વામી છું, એનો હું માલિક છું. દયા દાનનો વિકલ્પ ઉઠ્યો, એનો હું સ્વામી નથી, એમ ધર્મી સ્વીકારે છે. હું એનો સ્વામી છું એવું ધર્મી માનતા નથી, દયા દાન વ્રત તપ ભક્તિ આદિના વિકલ્પનો. હું સ્વામી છું, હું માલિક છું. કોના માલિક? તો કે પોતાની વિતરાગી પર્યાય. ભગવાન કહે છે કે અજ્ઞાની જીવ પુણ્ય પાપનો માલિક થાય છે. પરનો માલિક તો થઈ શકતો નથી, પણ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવનો માલિક અજ્ઞાની એટલે કે આપણે બધા થઈ રહ્યા છે. પણ 3 કારમાં પરદ્રવ્યનો થતો નથી. 3 કારમાં મકાન માલિક, સ્ત્રી કુટુંબ પરિવારનો 3 કારમાં શરીર આદિનો માલિક 3 કારમાં થતો નથી. એકનો 2 માલિક ન હોઈ શકે, એકનો માલિક તો એક જ હોય. તો એક સારું એવી ગીત છે, સ્વત પરિણમતી વસ્તુ કે. પૂજ્ય ગુરુદેવશ્રી કીધું, એક ભાઈએ બનાવેલું કે સ્વત પરિણમતી વસ્તુ કે ક્યાં કરતા બનતે જાતે હો. જે વસ્તુ સ્વયં જ પરિણમન કરી રહી છે, એનો કરતા તું કેમ બની જાશ? સ્વત પરિણમતી વસ્તુ કે ક્યો કરતા બનતે જાતે હો, कुछ समझ नहीं आती तुमको, निसत्व बने ही जाते हो. તું નિસત્વ થતો જાત, કઈ તને સમજ જ નથી પડતી. અરે કોણ નિકમ્મા જગ में है जो परका करने जाते हो. દરેક દ્રવ્ય કોઈ દ્રવ્ય નિકમ્મું નથી, દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. તો અરે કોણ નિકમ્મા જગત में है जो परका करने जाते हो, એટલે કે શું કોઈ દ્રવ્ય પોતાની પર્યાય એટલે કે પોતાની પર્યાય વિનાનું હોય છે? દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. તો તું કેવી રીતે પરનું કર? સબ અપને અંદર રમતે હે તબ કિસ વિધ કરણ રચાતે હો. દરેક પોતાના નિજ સ્વચતુષ્યમાં પરિણમન કરી રહ્યો છે, તો તું ક્યાં સાધનને રચાવે કરણ? એટલે વસ્તુ કી માલિક વસ્તુ હે, वस्तु की मालिक वस्तु है, जो मालिक है वह करता है. वस्तु की मालिक वस्तु है, जो मालिक है वह करता है. वस्तु की मालिक वस्तु है, द्रव्यनी मालिक द्रव्य છે, जो मालिक है वह करता है. फिर मालिक के मालिक बनकर क्यों नीति न्याय गवाते हो? માલિકનો માલિક બનીને તું કેમ નીતિ ન્યાયને એટલે કે તું કેમ વિપરીત વાતને કરી દેશ? તો અહીં કહે છે, जो है सो स्वयं परिणमता है, वह न किसी से टलता है.
જે સ્વયં પરિણામે કોઈથી ટરી શકતો નથી. ય માને બિન કલ્યાણ નહીં. આ માયના વગર કલ્યાણ, બધું આજ માન કે ન માન, પણ ત્યારે આ માનવું જ પડશે. જ્યારે તારે તારું કાર્ય પ્રગટ થશે તો જ તારું કાર્ય તને પ્રગટ થશે. ય માને બિન કલ્યાણ નહીં, કોઈ કહેશે કુછ કરતા હો. તો કે અહીં કહેશે શુદ્ધ પરિણામની આદિમાં તું ભગવાન આત્મા, એ આદિમાં માલિક પણ તું, અને રાગદ્વેષાદી માલિક અને વિતરાગી પર્યાય પ્રગટ થઈ એમ છે નહીં. ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એનું ભાન થઈને જે ધર્મની દશા થઈ, વિતરાગી પરિણામ થઈ, એ વિતરાગી ભાવ થયા, એ આદિની શરૂઆતમાં આત્મા જ આદિમાં તો. કોઈ કર્મની મંદતા થઈ અને ક્રિયાકાંડ કર્યો, મંદ કષાય કર્યો, એથી સમ્યક દર્શન થયું એમ છે નહીં. પહેલા શુભ યોગ હતો અને પછી શુદ્ધ યોગની પ્રાપ્તિ થઈ એમ નથી. પહેલા મંદ કષાય અથવા તો દયાદાન વ્રત તપ ભક્તિ આદિના વિકલ્પ થયા તો આ સમ્યક દર્શન ધર્મના પરિણામ થયા એમ નથી. તો આદિ મધ્ય અંતમાં આત્મા વ્યાપીને તેને ગ્રહતું, એટલે કે પોતાના શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ થઈ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિના શુદ્ધ પરિણામ ત્યાં એ ધર્મ થયો, એ આત્મધર્મ થયો ને એને આત્મા ગ્રહે છે, એ પ્રાપ્ય થયું, એમાં એકાકાર થાય છે, તે રૂપે પરિણમતો, એટલે એનું વિકાર્ય થયું. એ શુદ્ધ પરિણામ જે નિશ્ચય રત્નત્રયના થયા એ તે રૂપે પરિણમે છે. પુણ્ય પાપ રૂપે પરિણમન કરે એ આત્મા નહીં, એ તો અનાત્મા છે. માટે કહે છે મિથ્યાત્વ જેવું પાપ નહીં ને સમ્યક દર્શન જેવો ધર્મ નહીં. સમ્યક દર્શનની મહત્તા બતાવી છે તો પર્યાય. એ સમ્યક દર્શનનો પણ જો તને મહિમા આવી જશે તો નિશ્ચિતપણે તું મિથ્યાત્વને પ્રાપ્ત કરીશ. પર્યાયનો મહિમા આવી જશે એમ અહીંયા એ કહેવા માંગે છે. અહીં એમ કહેવા માંગે છે સમ્યક દર્શન જેવો ધર્મ નહીં, એટલે કે વિતરાગી દશા પ્રગટ થઈ, અહીંયાથી તો મોક્ષ દશા શરૂ થઈ. જ્યાં સુધી મિથ્યાત્વ નહીં ટરે ત્યાં સુધી તારું કલ્યાણ નહીં થાય. તો મિથ્યાત્વ કઈ રીતે ટરશે? એના ઉપર દ્રષ્ટિ રાખવાથી નહીં ટરે. સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરી તો મિથ્યાત્વ ચાલ્યું જશે, મોહ ઉત્પન્ન જ નહીં થાય, પરથી નીરસપણું આવી જશે, પરનો ટારવું નહીં પડે, આપણી અંદર રહેલી અશુદ્ધતાને ટારવી નહીં પડે, એ અશુદ્ધતા સ્વયં ટરી જાય છે. માટે કે મિથ્યાત્વ જેવું પાપ અને એને સમ્યક દર્શન જેવો ધર્મ નહીં. દેવેન્દ્રજી બિજોલિયાની એક વાત છે, બહુ સરસ એક વાત કીધી. જો તને આનંદનો આનંદ આવી ગયો તો તારો આનંદ ચાલ્યો જશે. એટલે કે તને મિથ્યાત્વ પ્રાપ્ત, આનંદનો આનંદ એટલે કે પર્યાયનો આનંદ આવ્યો તો સમ્યક દર્શન વમી જશે. તો ભગવાન આત્મા પોતાની મહિમામાં ગયો અને પોતાની પર્યાયમાં મહિમામંત શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ થયા, એમાં એને આત્મા ગ્રહણ કરે છે. એનું નામ પ્રાપ્ય કીધું, તે રૂપે પરિણમે છે, તેને વિકાર્ય કીધું, અને તે સમયે જે ઉપજ્યું નવું કાર્ય થયું તેને નિવર્ત્ય કીધું. શુદ્ધ ભાવમાં પરિણમન કરતો થકો આત્મા ક્યાંય બહાર શુભ ભાવમાં પરિણમન કરતો નથી. એ આત્મા નથી, એ પરિણમન કરે. ચોથા ગુણસ્થાનની સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ત્યારથી વાત ચાલે. કોઈ એમ કે આ તો બધું આઠમા ગુણસ્થાનની વાત છે, આ તો કેવળ જ્ઞાનીની વાત છે, એમ નથી. સાચા શ્રાવકથી પણ પહેલા, જે અત્યારે આપણે શ્રાવક કહીએ તો વાડાના શ્રાવક છે, સાચા શ્રાવક તો પાંચમું ગુણસ્થાન છે. બહુ એક્ઝામ્પલ પણ એ વખતે શાસ્ત્રમાં બહુ સરસ આવતું. પૂજ્ય ગુરુદેવશ્રી પણ એ એક્ઝામ્પલ ને કે થેલીની અંદર કરિયાતું ભર્યું હોય, અંદર કોઈ ઉપર સાકર લખે તો અંદર થોડી કરિયાતાની મીઠાશ આવી જાય. એવી રીતે કોઈ નામ મોટા લખે, અમે તો જૈન છીએ, એટલે કે છે ને જન્મધારી જૈન એ અગત્યનું નથી, નામધારી જૈન જરૂરી છે. ભાવધારી જૈન થવા માટે નામધારી જૈન હોવું જરૂરી છે. એનો અર્થ એ પણ નથી કે નામધારી જૈન હોય બધા ભાવધારી થાય. જિનેન્દ્ર થવા માટે ભાવધારી જૈન હોવું જરૂરી છે, પરંતુ ભાવધારી જૈન થવા માટે નામધારી જૈન હોવું જરૂરી છે, પરંતુ બધા નામધારી જૈન ભાવધારી થાય એમ પણ નથી.
પરંતુ જન્મ જૈન કુળમાં લીધો હોય અને એ નામધારી કે ભાવધારી થાય એમ નથી હોતું. થાય, પરંતુ અન્ય કુળમાં જન્મ લીધો હોય એ પણ નામધારી કે ભાવધારી, નામધારી પૂર્વક ભાવધારી જૈનધારી. માટે કે છે નામ મોટું કે અમે તો જૈન છીએ, પરંતુ એનાથી શું થયું? ઉપર સાકર લખી કર્યાતું એ થોડું મીઠું થઈ જવાનું છે. જેવી રીતે સંખ્યા કોઈ કામમાં આવે નહીં, મરી જાય તો એ કોઈ સાથે આવતું નથી. જેવી રીતે ખોટો રૂપિયો કોઈ ચાલવા ન દે. જો બધા બેંકમાં જઈ તો આપણે હવે તો સિક્કાના જમાના ગયા, તો બેંકમાં જઈને ખોટી નોટ હોય તો બેંકવાળો પાછી લઈ લે, કાં ફાડી નાખે આપણી અમે. એવી રીતે પહેલાના જમાનામાં ખોટો રૂપિયો સાહુકાર હાલવા ન દે, જડી દે એના ઉમરા આગળ. કેમ? બહાર ન લઈ જવા દે. આપણે એમ કે મારો છે મને પાછો દે, નહીં, એ અહીંયા જડી દે. અમારી દુકાને તો ન લઈ, પણ બહાર પણ ચાલવા નહીં દે. એમ ભગવાન એમ કહે છે કે અમારી દુકાનમાં જે શુદ્ધતાના પરિણામ, અમારી દુકાનમાં જે શુદ્ધતાના પરિણામનો જે ધર્મ છે એમાં કોઈ અશુદ્ધતા મનાવે તો છોડી દે, નહીં ચાલે, ખીલ્લી મારી દેશે. જેવી રીતે રૂપિયાને અહીંયા ઉમરા ઉપર જડી દેશે, તેવી રીતે અમારી દુકાનમાં જે અશુદ્ધતાના પરિણામનો જે ધર્મ છે એમાં કોઈ અશુદ્ધતા મનાવે તો છોડી દે, નહીં ચાલે અમારી દુકાને, ખીલ્લી મારી દે ત્યાં. માટે કે છે એ એનું પ્રાપ્ય તે રૂપે ઉપજતો થકો તે આત્મ પરિણામને તે કરે છે. ભગવાન આત્મા પોતાનો શુદ્ધ ભાવ, પુણ્ય પાપ રહિત ભાવ, સ્વભાવમાંથી પ્રગટેલો ભાવ એને રહે છે, તે રૂપે થાય છે, તે રૂપે ઉપજાવે છે. એ પરિણામનો આત્મા કરતા છે ને એ પરિણામ તે આત્માનું કાર્ય છે. આની વિશેષ ચર્ચા આવતીકાલના આપણે સ્વાધ્યાયમાં કરશું. આપણે પણ આપણા આત્માને લક્ષ્ય, આપણા આત્માના આશ્રય જલ્દી ને જલ્દી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. शादवाद नय शाट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. નમો રિંટાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરણમ, નમો વૈજણમ, નમો લય સવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ. ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધર્મો લોકોટમાં. ચત્તારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહો શરણ ભોજામી, કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મ